ગુડ મોર્નિંગ. ઓહો સવારમાં જુઓ આજે તો પ્યોર ગોમડાની સ્મેલ આવે. આટલી ઘડી નથી આવતી સ્મેલ? હા નહીં વીરુ કે આટલી ઘડી તમને સ્મેલ નથી આવતી? ચૂલો હળગાયો હોય આરતી. મમ્મી વગાડે. ખૂબ બનાવવાનું આરતી. કાલ પેલી વેફરનું કરી દઈએ. વેફર એના માટે પાણી ગરમ કર્યું એમ. હા ગુડ મોર્નિંગ વીરુ. વીરુ ગુડ મોર્નિંગ. વીરુ તો બોલતા જ નહીં. એ કાળું થઈ જાય બેટા. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ સૌને. અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. આજના બ્લોગની શરૂઆત કરીએ. તો વાગ્યા છે 8:30. અહીંયાથી જુઓ. હા હા વાહ ભાઈ વાહ. રોજ ચૂલા ઉપર કરતા હોય રોટલા બધું મજા આવી જાય. બીજું નહીં હળગતું. ગારે અડિયો ચડ્યો. હા સાયકલ આવડી જઈએ તે. વીરુ ઘેર જ છે ને અવરો જ છે 12 વાગ્યા સુધી. ચા પીવું તો કેરીઓ આમ હા એ બધી નહીં આવી જોવે. બોલો હજુ પોગરે જાય શું કેવું ઉપર. રાત્રે વેફર સમારી જો વેફર. આરતી આ રાતની બધી હારે જ છે. આટલી જ થઈ. એ તો કોઈ વેફર આટલી જ છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ચા પીવાનું બાકી છે. ગુડ મોર્નિંગ નિમ્બર. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય જોઈતી. ચા પી લો પેલા. એ વાટકો થઈ જશે બી. એક વાટકો. વધારે પડશે આરતી. હાલ નહીં વીરુ. થઈ જઈ હો. બળતું આગું કરું. બળતું ચાલો વીરુ કે હેડો હવે કહેતા તાર હું આવું કઈ. થોડું મોટું મેલું આરતી આ બધું. બધી એક એક કરી દેવાની. ગરમ લાય. ઓહો હો. બોલે આરતી. જો તમે કે થઈ નહીં ભાગી જઈ. એવું હતું. શું હતું? ના ભાગી. એ તો નેચર તો એવી થઈ. તમે કહો કાચી થઈ જઈ હેડ. આવું ના કરશો ભાગી જાય અમિત. સારાથી જ ભાગે કોઈ બીજા નહીં ભાગતી. એ પોપટે આ જોડી જહાજ તો નહીં આવતી. લે હળો મસ્ત થઈ ના રહી. 2 ખાટલા ભરી ગયા. હજુ 2 ભરાશે.
એટલી વેફર પાડી અડગી વારથી બરોબર હા કિરણ જા દે કચરો ડંખવા અને માનવા બળતું કરવા જ નહીં લે હતા આજે તો 1 વાગી ગયો ને યારું વેફરમાં 1 વાગી ગયો બતાવો વેફર ના એટલા બધા નહીં જોવા રે ને દેખા ચલા ખાટલા ભર્યા જો હવે તો દેખાતી એ નહીં અંદર થોડી કાતરી અને વેફર ત્યાં આધુને આરાવાઈ પણ આવી છે એ પેલો દૂધ ગરમ કરવા મૂક્યું પેલો હું બેટા લીલું લીલું થાકી જાય મમ્મી આ તો થાકી જાય અરે તને કશું કાપતું જ નહીં આવડતું એ આમ કરી આમ પકડીને આમ સમારે મસ્ત આજે ફરી પહેલી વાર ભીંડા આવે હવે ઉનાળાના શરૂઆત હેડો ખા જય માતાજી મિત્રો હું 6 થયા અને જો આરતીએ મારા માટે શું કર્યું છે તમારા માટે શું સ્પેશિયલ ટેટી સમારી અને આજે જે વેફર હતો વેફર તળશે જોઈએ વેફર કેવો બને આજનો હા તો માવો થઈ ગયો ઉકળી પડી જાય તે તો તડકા તો આવતી છે ને ના લાગે અમિત તો જો બધું કેવું થઈ જાય તડકા ને ઓપન છે ઝાડા મસ્ત બની કેટલા ખાટલા ભરે ખબર ક્યાં 5 કે 100 ખાટલા ભરે 20 કિલોની કરી મમ્મી એટલે એવું થાય હા સરસ મોજ પડાવી દીધી આપણી વાહ વાહ હવારે કેળો બૂમ પડી ગઈ. હવારે કેળો લઈ જાય એવું થાય ખા ખાત કરી એવું થાય એવું થાય ગોળીને શું થયો ગોળી પડે નહીં હા બેઠું બરાબર પડજો ને તો બધા પડ્યો જ ને બહુ મસ્ત થયું તો ખારું જાવ વાત જ છોડવાની હાલો સારું માં સ્કૂલમાં લઈ ગયા હતા સારું ત્યારે બસ આ રમને હેર કટિંગ કરવાનું તો મહેસાણા લઈ જવાનું બરાબર કોઈ લાવવાનું બીજું મેં હવે કોઈ લાવવાનું એ વીરું ખાવે છોકરા દરા તો વીરું ખાવે તો જેટલી રાધો કમી નીકળી ગયા મિત્રો મહેસાણા હું અને આરવ બોલા કેવું હેર કટિંગ કરાવવાનું તો રહી ગયું અમારે કેવું હેર કટિંગ કરાવવાનું મારે પણ બધી બાજુ ઉડાડી મેળવાનું હે આર્મી કટ કરાવી દી ચોકાન કપાવા બાળ હેર કટિંગ કરાવી દી યાર જોરદાર મહેસાણા મજા
મારું હેર કટિંગ જોરદાર થઈ ગયો એકદમ નાનો બબુકડો થઈ ગયો સમજો યાર ઓળખાતો જ નહીં યાર કેરીઓ આવી જ નહીં હજી સીઝન ચોય નહીં આવી બોલો આધ્યારી વાળી કેરીઓ તો આવી જ નહીં બજારમાં બધાને પૂછી લે આદુ હજુ તો સીઝન હજી તો આપણે કેરીઓ એની તો મોટી અત્યારે આવી ગઈ બજારમાં હે આદુ બોલો આમાં આધ્યાન તો રસ ખાવો ભાઈ લાવો અત્યારે સીઝન વગર ના લાવે એવું કેવું સીઝન વગર ફ્રોઝન કરેલો આવો પછી બીજું તો આવો લાયા તો સારું પણ ભગુભાઈ ગાડી ઉભી જ ના રાખી તો ફોર્મમાં એની પર ડિમ્પલ ખબર એટલે ના પાડી નકર છે સાસણગીરથી આવજો ફ્રોઝન કરેલો રસ બીજાનું શાક બનાવ્યું કેમ પૌવા સરસ ચલો વઘારેલી ખીચડી હા મોજે મોજ મોજ જ એકતા એવું કેવું આદુ આરો તને કહું બોલતો નહીં આરો હેર કટિંગ જોર કટિંગ આરો તો માં ચટણી આવેલી બધું આવી ચટણી ભાખરી શું કેવું હતી અને આધ્યાન તો કેરી હાલ દો ખાલી કેરીઓ હજી તો આવી નહીં બજારમાં કેરી ચીકવું આપણે બોલો હું કેવું ના આરતી ચમચી હાલ દે ચમચ લાવો ચમચ ઓકે જો આજે મિત્તલ એમનો વારો મિત્તલ એમનો વેપાર આજ કટિંગ કરવા વાળો ઓછો હજી આવે છે કાલ તો કહી જાય બે તો હાલવા આ તો એ તો હા એટલે જ તો મન કરવા આવે ને એટલે તો સ્પીડ આવી ગઈ બટાકો અલગ નહીં આપણે મેળામાં આવો નહીં હા ડીસાનો લાગે તમે કહું આ ડીસાનો બટાકો છે રૂમમાં રાખવી પડે કેટલું લાકડી સારું હેડ હું લાકડી જરૂર નહીં પણ લાકડી જોવું હવે ઘરમાં નહીં તો નીકળું બતન ઉડી નીકળો બોલો મમ્મી હું કરે હે તમે હેડવાન મેળ દીધું પાછું હાલ હમણાં હેડ મારે ઓહ ચમ 100 વટા એટલે આપણા ખેતર જેટલું થાય તા પપ્પા કહે બંધા તા પપ્પા કહે સગળસો હેલે 100 વટા એટલે આપણા ખેતરમાં જે એટલું થાય તમે ગણ દીધું એટલે ઓમથી ઓમ આવે એટલે એક ને 100 વટા મારવાના એવા 6 એક જઈને પાછું આવે એટલે એક એવા જો આ એવી એક એવા 6 મારવાના તીના 100 મારે ને એટલે આપણે ખેતરમાં પોકી જઈએ હા એટલું થાય હવે હેડતા હેડતા પોકી જાય એવું થાય સારું મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી જય માતાજી જય અને માતાજી પપ્પાને તો બધા ઓળખતા જ મેં આ પકડે ગરોળીઓ પકડે ઘરમાં ગરોળીઓ હેલે પકડે અમે